રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક હોસ્પિટલના મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી સામે આવ્યા। મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી નરાધમોએ યુટ્યુબમાં અપલોડ કર્યા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો। હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી, ચેકઅપની ક્ષણોની યુટ્યુબમાં સતત પોસ્ટ, ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા વિકૃત કરે છે અપીલ। ટેલિગ્રામ ચેનલનું 900 રૂપિયા સબસ્ક્રિપ્શન રાખ્યું છે। વાયરલ વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું। વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે। સાયબર ક્રાઇમે મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલની તપાસ શરૂ કરી। સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66 અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે। રાજ્યની એક હોસ્પિટલના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં મહિલાઓની ચેકઅપના ક્ષણો નજરે પડી રહ્યા છે। વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે આ વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામમાં અપલોડ કર્યા છે અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ પણ કરી છે। ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 900 રૂપિયાનું સબસ્ક્રિપ્શન રાખ્યું છે। અપલોડ કરાયેલા વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થતો સાંભળવા મળે છે। આ ઘટનાની જાણ થતાં જ આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે। વિડીયો સામે આવ્યા બાદ સાયબર ક્રાઇમની પ્રતિક્રિયા સામે આવી, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ ACP હાર્દિક માખડિયાએ જણાવ્યું કે ઘટનાને લઈને તપાસ શરૂ કરાઈ છે, જેમાં મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ હાથ ધરાઈ છે। 6 જાન્યુઆરીએ યુટ્યુબ ચેનલ બની હોવાનું જાણવા મળી રહ્યું છે અને સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ બની હતી। આ ચેનલના 3000થી વધારે સબસ્ક્રાઇબર છે અને છેલ્લા એક મહિનામાં 7 વિડીયો અપલોડ કરાયા છે, તો 15 લાખથી વધારે લોકોએ આ વિડીયો જોઈ લીધા છે। ઘટનાને લઈને આરોપી પર સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66E 67 કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને જો વધુ કોઈ વિડીયો મળી આવશે તો અલગ કલમો ઉમેરવામાં આવશે। આ બંને જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે, એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે। પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડી છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ કઈ હોસ્પિટલ વિડીયો છે હજુ સુધી અમારા ધ્યાને નથી। એ બાબતની અમે આગળ તપાસ કરી રહી છીએ। આજે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ 66E એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી અને 67 એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ ડિફેન્સ મટીરિયલ પ્રોપાગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી વળગતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે જે વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે, તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય BNS ની તો એ બી અંદર દાખલ કરવા। હવે જોવાનું એ રહ્યું કે આરોપી ક્યારે ઝડપાય છે અને તેના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવે છે। આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 1000 વખત વિચાર કરે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।